કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તલાટીકમ મંત્રી મંડળ દ્વારા પંચાયત ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વિભાગની કામગીરી સદંતર બંધ કરવા બાબતે પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। અંકલેશ્વર તાલુકા તલાટીકમ મંત્રી મંડળ દ્વારા પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગ્રામ્ય કક્ષાએ તલાટીકમ મંત્રી દ્વારા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ વિભાગ તથા અન્ય વિભાગોની કામગીરી પણ કરવામાં આવે છે। તલાટીકમ મંત્રી માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાથી તેમના પર અસંગત તથા અતિરિક્ત કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે, જેના પરિણામે પંચાયત અને ગ્રામ વિકાસની મૂળભૂત કામગીરી ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે। જે અંગે ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં તલાટીકમ મંત્રીઓના જોબ ચાર્ટ બાબતે અવારનવાર લેખિતમાં રજૂઆતો કરેલ છે અને આ બાબતે સરકાર દ્વારા કમિટીની રચના પણ થયેલ હોવા છતાં સરકાર દ્વારા મહેસૂલ વિભાગની કામગીરી તેમજ પંચાયત તથા ગ્રામ વિકાસની કામગીરી બાબતે અલગ કરવા માટે જોબ ચાર્ટ નક્કી થઈ ન આવતા આ સંદર્ભ દર્શિત આદેશથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વિભાગની કામગીરી સદંતર બંધ કરવા જણાવેલ છે। આજરોજ અંકલેશ્વર તાલુકા તલાટીકમ મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટીકમ મહામંત્રી મંડળ અને ભરૂચ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળના આદેશ અનુસાર તલાટીકમ મંત્રીઓ જે પાયાની કામગીરી કરે છે તેમાં પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, ગ્રામ સેવક ખેતી તરીકેની કામગીરી પણ પંચાયતના તલાટી દ્વારા જ હાલમાં કરવામાં આવી રહી છે। પરંતુ જિલ્લા ઘણા સમયથી અમારી સરકારશ્રીમાં રજૂઆત છે કે મહેસૂલી તલાટીની ભરતી કરો છો તો તેનો જોબ ચાર્ટ પણ અલગ કરો, પરંતુ સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી। જેથી આજરોજ અમે સૌ તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર પંચાયતની કામગીરી ચાલુ રાખીશું, પરંતુ રેવન્યુ કામગીરી, મહેસૂલી કામગીરી આજરોજ અમે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ બંધ કરી રહ્યા છીએ। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।